દર્શક મિત્રો, ગઈકાલે આપણે જાહેર કર્યા પ્રમાણે આજે આવજો ટ્રમ્પ અને આવ જો બાઇડન એ વિષયને લઈને ચર્ચા કરવાના છે. એક ધુઆધાર પેનલ આ ચર્ચામાં પોતાના અભિપ્રાયથી આપણું સૌનું માર્ગદર્શન કરવાની છે. પણ તે પહેલા દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ઉમ્મીદ પર દુનિયા કાયમ હૈ. આશાને તાંતરે આખું જગત બંધાયેલું છે. એ મુદ્દાને લઈને જ આજે આપણે વાત કરી છે બે લોકશાહીની. એક દુનિયાની મોટામાં મોટી લોકશાહી અને બીજી દુનિયાની તાકતવરમાં તાકતવર લોકશાહી. દુનિયાની તાકતવરમાં તાકતવર લોકશાહી અત્યારે જૂના પ્રમુખની વિદાયની અને નવા પ્રમુખની સત્તા ગ્રહણ કરે એ સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહી છે. હજુ નવા પ્રમુખ એ પ્રેસિડેન્ટ ઇલેક્ટ તરીકે પોતાની કાર્યવાહી પણ શરૂ નથી કરી. બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા એટલે પ્રેસિડેન્ટ ઇલેક્ટ બન્યા, તેઓ સત્તાવાર રીતે 20 જાન્યુઆરીથી પદ ગ્રહણ કરશે. પરંતુ ચાલુ પ્રેસિડેન્ટ ટ્રમ્પ હજુ હાર માનવા તૈયાર નથી અને ચૂંટણી પરિણામોમાં ગોટાળો કર્યો છે તેનું એક સારી જાતના પોપટની માફક બિલકુલ રટણ કર્યા કરે છે. તેના સમર્થકો એથી આગળ ગયા છે, હથિયારો લઈ રસ્તા ઉપર ઉતરી આવે છે. બાઇડનની જીતથી દુનિયાની નજર અમેરિકાની રાજધાનીમાં આવનાર બદલાવ કઈ રીતે આવે છે તેના પર અત્યારે આવીને અટકી છે. ઈરાને આશા વ્યક્ત કરી છે કે બાઇડનના આવવાથી નવેસરના વાટાઘાટોના દ્વાર ખુલશે. એ જ રીતે બાઇડનના આવવાથી વિશ્વની રાજનીતિ તેમજ વેપાર નીતિ અને પર્યાવરણ સમજૂતીઓ તેમજ અન્ય સમજૂતીઓ ઉપર બાઇડનનો નીતિ વિષયક બાબતોની નિર્ણય અસર કરશે. દુનિયાના બીજા દેશોએ બાઇડનને અભિનંદન આપ્યા છે, જ્યારે ચીન, રશિયા અને મેક્સિકોએ હજુ અભિનંદન આપ્યા નથી. રશિયાના ઇલેક્શન ચીફ દ્વારા, જો પાછું વાત પણ કરે છે રશિયાના ઇલેક્શન ચીફ, જાણે ત્યાં લોકશાહી પદ્ધતિ પ્રમાણે ચૂંટણીઓ થતી હોય એમ, રશિયાના ઇલેક્શન ચીફ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે જે રીતે લોકોએ મોટા પાયે મેઇલ થકી મતદાન કર્યું છે તેમાં ગોટાળાની આશંકા છે. એથી આગળ જઈને હજુ થોડી મિનિટો પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે, વી વિલ વિન. આમ ટ્રમ્પના પક્ષે એણે હજુ હાર સ્વીકારી કે હથિયાર હેઠા મૂક્યા નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે કયા રસ્તે આ વાત જઈ રહી છે, અને એ પ્રશ્નને સમજવા માટે આપણે હમણાં હજુ CNN ઉપર જે સમાચારનું વિશ્લેષણ આવે છે તેના ઉપર એક નજર નાખીએ તો કદાચ આ આખી ગૂંચવાડો કેમ છે એ વિશે વધારે સારી રીતે સમજી શકાશે. CNN લખે છે, The question is not whether President Donald Trump is leaving. It's how much destruction, revenge and chaos he will wreak on the way out the door. President Donald Trump જશે એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે જતા જતા એ કેટલી ગરબડ, કેટલો તોફાનો અને કેટલી તકલીફો પાછળ મૂકતા જશે. ટ્રમ્પે હજુ CNN કહે છે તે પ્રમાણે Trump's refusal to concede the election, delusional tweets about states tipping his way and failure to so far grant President-elect Joe Biden access to federal funding. મૂળ વાત એ છે કે પ્રેસિડેન્ટ ઇલેક્ટ નક્કી થઈ જાય પછી એને અમેરિકામાં આપણા જેવું નથી કે બધા જ માણસો વારસામાં મળે. એને પોતાના અમુક મુદ્દાના હોદ્દાઓ ઉપર પોતે માણસોને મૂકવાનો, જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેમને મુકાયા છે એ છૂટા થશે અને પોતાના માણસો મૂકવાનો એને અધિકાર છે. પણ એના બધાના ફાઇનાન્શિયલ ઇમ્પ્લિકેશન થાય, એના માટે નાણાં જોઈએ, જે પ્રેસિડેન્ટ ઇલેક્ટને હાલના પ્રેસિડેન્ટે એ સવલત કસ્ટમરી પ્રમાણે નિયમ પ્રમાણે આપી દેવી જોઈતી હતી.
હજુ આપી નથી, એટલે જો બાઇડન એ ખર્ચો કરી શકે નહીં અને ફેડરલ ફંડિંગ અને રિસોર્સિસમાંથી પોતાનું વહીવટી તંત્ર સેટઅપ કરવા માટે એને હજુ અધિકાર મળ્યા નથી, જે મળી જવાના હતા. અમેરિકા ઇઝ ઇન ફોર એ રોકી 71 ડેઝ. આવનાર 71 દિવસ અમેરિકા માટે ધરતીકંપના દિવસો હશે. ટ્રમ્પ મે બી અ લેમ ડક. ટ્રમ્પ એ જરાય કશું જ અધિકાર વગરનું ત્યાં બેઠેલો એક માણસ બની જશે, પણ he retains the authorities of the presidency until noon January 20. જાન્યુઆરી 20 બપોર સુધી તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકેના અધિકારો ભોગવશે. અને he is ચોખુડ ઓન ધ રિપબ્લિકન પાર્ટી. એની જે રિપબ્લિકન પાર્ટી છે જેના એ ઉમેદવાર હતા એના ઉપરનો એનો 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 જે પકડ છે એ જે એને લગભગ 70 મિલિયન એટલે 7 કરોડ જેટલા મત પોતાની તરફેણમાં મેળવી શક્યા, એના કારણે એ પકડ મજબૂત બની છે. સો ધ પ્રેસિડેન્ટ હેઝ ધી પાવર, institutional and political, and apparently the motivation to create a great deal of disruption before returning to civilian life. એ પોતે નાગરિક તરીકેની જિંદગીમાં પાછા ફરે એ પહેલા એના જે અત્યારના 71 દિવસ દરમિયાન એ ઘણું બધું ઊંધું ચતું કરશે, ઘણું બધું આમ તેમ કરશે, ઘણી બધી તોડફોડ કરાવશે. આવી બધી શંકા આશંકાઓથી દુનિયા આજે અમેરિકાના પરિણામોને જોઈ રહી છે. એટર્ની જનરલ વિલિયમ બાર એણે પોતે કંઈ નહીં કર્યું, who has shown a propensity for using his own power but to advance the president's political aspirations, on Monday told prosecutors that they should examine unsupported allegations of voting irregularities. કે આ જે મતદાનમાં ગેરરીતિઓની જે આક્ષેપો છે એ પ્રોસિક્યુટર્સે બિલકુલ તટસ્થતાથી તપાસવા જોઈએ. એટલે આ આખી વાત હજુ પણ ગૂંચવાડામાં જ રહે. આપણી આખી દુનિયા એમ માનતી હોય કે જો બાઇડન એ અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ છે, હજુ રાજ્યોને એમના પરિણામ સર્ટિફાય કરવાની સત્તા આ બધા કારણોસર મળી નથી. પ્રશ્ન એ છે, એટલે આપણી જે વિદ્વાન પેનલ છે આજની, એ પેનલને આપણે પ્રશ્ન પૂછવાનો છે તે આજની તારીખમાં હું અહીં આવ્યો અને સવારે વિષય નક્કી કર્યો, એ બે વચ્ચેમાં આ ટ્રમ્પનું ટ્વીટ આવ્યું છેલ્લે 7:20 અને ત્યાર પછી CNN નું એનાલિસિસ આવ્યું. એણે આખા વિષયની એકદમ 360 ડિગ્રી ના કહેવાય પણ 180 ડિગ્રી એ આખા વિષયને બદલી નાખ્યો છે. હવે ચર્ચાનો મુદ્દો એ છે કે આ 71 દિવસ અમેરિકામાં શું થશે? શું ટ્રમ્પ અમેરિકામાં મોટા પાયે હવે ડિવિઝિવ ફોર્સિસને ઊભા કરીને તોફાનો કરાવવામાં સફળ થશે? ટ્રમ્પ હજુ એક્સેસ નથી આપતા તો પ્રેસિડેન્ટ ઇલેક્ટ પોતાની વહીવટી તંત્રની રચના નથી કરી શકતા, તો એનો ઉકેલ કઈ રીતે આવશે? ટ્રમ્પ હજુ પણ હાર સ્વીકારવાની ના કહે છે, એ હજુ પણ કહે છે કે વી વિલ વિન. હમણાં 7:20 એણે ટ્વીટ કર્યું, આપણા 7:20 વી વિલ વિન. તો ખરેખર આ માણસ જતા જતા વ્હાઇટ હાઉસને વળગી નહીં પડે? કઈ રીતે એનું એક સાદો સીધો અમેરિકન નાગરિક બને એ પહેલા આ બધી બાબતોમાં એનું શું વર્તન હશે અને આ 71 દિવસ અમેરિકા માટે કેવા જશે? મને લાગે છે કે ભારત બાઇડન શું કરશે એની ચર્ચા આપણે કરીએ તે પહેલા હજુ તો જો બાઇડનના રસ્તામાં જે અવરોધો છે એ અવરોધો વિશે આપણે સમજવું પડશે. અને એની ચર્ચા કરવા માટે આપણી પાસે આજે જે પેનલ છે એ ધુઆધાર પેનલ છે. આપણી સાથે જોડાવાના છે લંડન નિવાસી ભારતીય પોલિટિકલ થિયરિસ્ટ, 1982 થી 2001 સુધી યુનિવર્સિટી ઓફ હલમાં પ્રોફેસર રહ્યા, યુનિવર્સિટી ઓફ વેસ્ટમિનિસ્ટરમાં પોલિટિકલ પ્રોફેસર રહ્યા અને દોસ્તો ગુજરાતની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં he was one of the best vice chancellors
the university ever had. આ ભીખુભાઈ પારેખ સાથે આપણે વાત કરવાની છે, લોર્ડ ભીખુ પારેખ સાથે વાત કરવાની છે. એક જેને કહી શકાય કે પોલિટિકલ અફેર્સના પ્રોફેસર છે. વંશવાદથી માંડીને બાકીની રાજકીય ચહલપહલ પર જેમની હંમેશા એક ફોકસ્ડ નજર રહે છે, નજર કેન્દ્રિત રહે છે, એવા લોર્ડ ભીખુ પારેખ આપણી સાથે લંડનથી જોડાયેલા છે. ડોક્ટર કેતન શુક્લા 1986ની બેચના આપણા ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી, અનેક દેશોમાં રાજદૂત તરીકે રહ્યા. એશિયા પેસિફિક સ્ટડીઝ હોનોલુલુના એ પૂર્વ વિદ્યાર્થી છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે કેતનભાઈ એ ક્વોલિફાઈડ ડોક્ટર છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વોલિફિકેશન ધરાવે છે મેડિસિનમાં. અમદાવાદમાંથી ભણ્યા છે. પ્રોફેસર અમિત ધોળકિયા, પ્રોફેસર ડોક્ટર અમિતભાઈ ધોળકિયા ફોરેન અફેર્સ એક્સપર્ટ છે. મહારાજા સાહેબ યુનિવર્સિટીમાં પ્રોફેસરના પદ સુધી ખૂબ યુવાન ઉંમરે પહોંચ્યા છે. ખૂબ જ અભ્યાસુ કહી શકાય આ વિષયના એવા અમિતભાઈ મૃદુભાષી છે, મિતભાષી છે અને જે વાત એમને યોગ્ય લાગે તે ગોળે વીંટીને કહેવામાં પણ માહિર છે. આ ત્રણેય નિષ્ણાતો આપણી સાથે જોડાયા છે. ત્યારે સર, આઈ વેલકમ યુ, લોર્ડ ભીખુ પારેખ. First time your entry to Gujarat and through Gujarat Samachar TV, you will be talking to our very, very discreet and very learned audience. We all love you for all the achievements that you have been to. We also love you as your stint as the Vice Chancellor of Maharaja Sayajirao University, and we love you for all the gentlemanly qualities that you bring to a human being and as one of us. Thank you very much for joining us. Soon I will come to you, Lord Bhikhu Parekh. Ketan bhai, as usual, you are in your colorful mood. It appears from your dressing, and we expect you to help us with your learned comments. Amit bhai, we missed you for last two discussions on very important subjects. I understand you had some personal commitments, prior commitments, which took you away from us. Today we are not going to leave you. So we expect a lot of insight from you. ભીખુ ભાઈ, આપનાથી શરૂઆત કરીએ. આપ અમારા મહેમાન છો અને આપણા ત્યાં તો એવું ગાયન પણ ગવાય છે, મહેમાન જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ. આમ ખરેખર આપ અમને પ્યારા પણ છો, મહેમાન પણ છો, વિશેષજ્ઞ પણ છો, તજજ્ઞ પણ છો. અમને ગૌરવ થાય એવા ત્યાં લંડનમાં તમે લોર્ડશિપ ને તમને એવોર્ડ થઈ છે. તો હાઉ ડુ યુ લુક હમણાં આવનાર 71 દિવસ, the next 71 days, with the latest tweet that this fellow has put in saying that we will win, and his refusal to give access to the President-elect Joe Biden to the treasury and the funds so that he cannot set up his team. શું લાગે છે આ જતા જતા 71 દિવસમાં અમેરિકાના આ આઉટગોઈંગ પ્રેસિડેન્ટના ચરિત્ર ઉપર આપને કંઈ કહેવું છે અથવા ચરિત્ર ઉપર આપને કંઈ કહેવું છે? હું કંઈ કહું? જી ભાઈ, હું જવાબમાં કંઈ બે શબ્દો કહું? જી જી, પ્લીઝ ગો હેડ, ધ ફ્લોર ઇઝ યોર્સ. ના, ફ્લોરમાં તો ઠીક છે. પહેલું તો તમે જે મારા વિશે કહું એ માટે ખૂબ ખૂબ આભાર તમારો, એ તમારું સૌજન્ય છે. બીજી વસ્તુ કે ટ્રમ્પ અંગે જે વાતો થઈ રહી છે એમાં બે વસ્તુ સમજવા જેવી લાગે છે. પહેલી વસ્તુ કે માણસ 66% હાઈએસ્ટ વોટિંગ આ સેન્ચુરીમાં અમેરિકન ઇલેક્શનમાં થયું, 66%. એમાંથી 47% વોટ એને મળ્યા. એ કે નાની સોની વાત નથી. એટલે માણસ એમ ઘમંડથી એમ કહે છે કે હું હાર્યો નથી, તો કઈ અંશે સાચું પણ છે. કે ટ્રમ્પ હાર્યો, ટ્રમ્પિઝમ હાર્યું નથી. એક વસ્તુ એ. બીજી વસ્તુ એ કે એ
સહેલાઈથી ટ્રમ્પિઝમ એ દેશમાંથી જવાનું નથી. કારણ કે જે સિદ્ધાંતો ઉપર પોતાની જાતની વ્યાખ્યા આપે છે એ સિદ્ધાંતો અમેરિકાની ઘરથુથીમાં ઊંડેથી ઉતરેલા છે. એ ઇલેક્શનમાં જીત્યા અથવા તો હાર્યા. ઇલેક્શનમાં એનું મુખ્ય પ્લેટફોર્મ શું હતું? એક તો રેસિઝમ, બીજું નેરો નેશનલિઝમ, અમેરિકા ફર્સ્ટ, બીજું ઇકોનોમી વધારે મહત્વની છે, માણસો મરતા હોય તો પણ ચિંતા નહીં. 9 મિલિયન એટલે 90 લાખ જેટલા માણસોને આ વાયરસ લાગ્યું છે, એમાંથી લગભગ 2,30,000 જેટલા માણસો મરી ગયા છે. તો એની કદર નથી. અને જે સ્ટેટમાં એને એમ કહું કે ના લોકડાઉન નહીં, ખુલ્લું રાખો દુકાનો તમારી, તે સ્ટેટમાં જીતી ગયા છે. એટલે પહેલી વસ્તુ કે જે કારણોસર એ માણસ જીત્યો છે, જે કારણોસર જે રીતે એ માણસ આગળ આવ્યો છે, એ કારણો જે છે એ દૂર નથી થવાના. બાઇડન જયારે કોઈ પણ પ્રકારના નિર્ણય લેવાનો પ્રયત્ન કરશે ત્યારે ચારે બાજુથી ગુચી ગયા છે. સુપ્રીમ કોર્ટ એમના હાથમાં નથી, સેનેટ એમના હાથમાં નથી, કોંગ્રેસ હાથમાં નથી, સીઆઈએ હાથમાં નથી. તો આ બધા સેન્ટર્સ ઓફ પાવર જો આ રીતે આ માણસ જતા પહેલા પોતાના કરી રહ્યો હોય તો ટ્રમ્પિઝમ મળ્યું નથી. ટ્રમ્પિઝમનો જીતવું તમારે એની જોડે લડવું પડશે. અને લડવા માટે સાધનો કયા છે તમારી પાસે? અને સાધનો તો એને લઈ લીધા છે. એટલે આ બધું જોતા મને એમ લાગે છે કે આ માણસની દંફાસ ખરી, અને દંફાસની સાથે સાથે એના વિચારોમાં કંઈક અંશે અમેરિકન પ્રજા ઉપર એનો પ્રભાવ છે. એ પ્રભાવ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આ માણસ કાયમ માટે દૂર ના થઈ શકે. જી ધન્યવાદ. દર્શક મિત્રો, લોર્ડ ભીખુ પારેખે બહુ સ્પષ્ટ વાત કરી કે ટ્રમ્પ હાર્યો છે, ટ્રમ્પિઝમ એ નથી હાર્યું. કારણ કે એ વંશવાદ, જાતિવાદ, નેરો નેશનલિઝમ, અમેરિકા ફર્સ્ટ, ઇકોનોમી પહેલા, માણસો મરતા હોય તો મરે, હું લોકડાઉન નહીં કરું, અને જે સ્ટેટમાં એણે લોકડાઉન ન નાખ્યું ત્યાં એ જીત્યો છે, મેસિવ મેન્ડેટથી જીત્યો છે. આ કારણો જે છે એ ઉપરાંત એ લગભગ 7 કરોડ કરતા વધારે મત લઈ આવ્યો છે. એટલે રિપબ્લિકન પાર્ટી પર પણ એની પકડ વધુ મજબૂત બની છે. આ સંયોગોમાં કદાચ ટ્રમ્પ જતા જતા ટ્રમ્પિઝમનો છેલ્લો ફટકો અમેરિકા પર મારતો જાય ને એ ફટકો કદાચ એવો ખતરનાક નીવડે કે અમેરિકાને એમાંથી બેઠા થતા વર્ષો લાગે તો નવાઈ પામવા જેવું નહીં હોય. એટલે ટ્રમ્પ ગયા અને બાઇડન આવ્યા એટલે ભારત સાથે કેવા સંબંધો રહેશે એ ચર્ચા કરતા પહેલા મને લાગ્યું કે ટ્રમ્પ જતા જતા શું વાળવિતરા કરશે, કેટલું સળગાવશે, અને બાઇડન માટેનો રસ્તો એ કેટલો મુશ્કેલ છે આવનાર 71 દિવસ પસાર કરવાનો, એની વાત આજે આપણી નિષ્ણાત પેનલ સાથે કરવી વધુ યોગ્ય રહેશે. એટલે અમિતભાઈ, આપની પાસે આવવા માંગીશ. ભીખુભાઈએ કહ્યું તે આપે સાંભળ્યું. ઇન્સિડન્ટલી આપણી જ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર છે, એટલે યુ, મી એન્ડ ઓલ alumnis of the MS University, we are all proud of him. We respect him a lot. શું લાગે છે આપને? જય નારાયણભાઈ, પ્રથમ તો હું ભીખુભાઈને અત્રે વર્ચ્યુઅલી વંદન પાઠવીશ. એમની આ પેનલમાં જોડાવું આપણા સૌને માટે ગૌરવની વાત છે. યસ, ડેફિનેટલી. આ ચર્ચાને આ એક ઊંચા સ્તર પર એમની ઉપસ્થિતિ અને એમના ઉદ્બોધનથી આપણે લઈ જઈ શકીશું. હવે આપણે જે વાત કરી કે આવનારા 2 મહિનાના સમયમાં ટ્રમ્પ કોઈ એવું પગલું ભરશે જેથી કરીને અમેરિકાને કોઈ લાંબા ગાળાનું નુકસાન થાય કે કેમ, ભવિષ્યવાણી કરવી અઘરી છે, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે અત્યારે વિશ્વના જે ટોચના નેતાઓ છે એમાં જો કોઈ એક એવું કેરેક્ટર હોય કે જે સૌથી અનપ્રેડિક્ટેબલ હોય તો એ અમેરિકાના અત્યારના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે. હંમેશા એમની વાતથી, એમના વર્તનથી, એમની વાણીથી અને એમના નિર્ણયોથી
એમને વિશ્વને અલગ અલગ રીતે ચોંકાવતા હોય છે. છતાં પણ હું અત્રે એક વાત કહીશ કે અમેરિકાની લોકશાહી એ બહુ મજબૂત લોકશાહી છે અને માત્ર એક્ઝિક્યુટિવ પાવર જ એનું કેન્દ્ર નથી. ભલે પ્રમુખશાહી પદ્ધતિમાં એક્ઝિક્યુટિવ પાવર થોડો વધારે વિશેષ મહત્વ ધરાવતો હોય છે, પરંતુ અમેરિકાની લોકશાહીના જે બીજા સ્તંભો છે, ત્યાંની સેનેટ, ત્યાંની જ્યુડિશિયરી, ત્યાંનો પબ્લિક ઓપિનિયન, ત્યાંનો મીડિયા, આ પણ એટલા મજબૂત સ્તંભ છે કે મને એવું લાગે છે કે ટ્રમ્પને માટે કોઈ પણ એવું પગલું ભરવું જે અમેરિકાની લોકશાહીને માટે વિઘાતક હોય એ ખૂબ અઘરું બની રહેશે. અને સાથે સાથે રિપબ્લિકન પાર્ટીની પોતાની પણ એક બહુ જૂની એવી લીગસી, એની પોતાની એક ધરોહર છે. એટલે મને નથી લાગતું કે રિપબ્લિકન પાર્ટી ટ્રમ્પના આ પ્રકારના ક્યાંક અવળીતરા કહી શકાય એવા વર્તનને સાંખી લે અથવા તો એને સેન્કશન કરે. એટલે મને બહુ ચિંતા નથી, કારણ કે એક વખત પરિણામ આવી જાય પછી લેજિટિમસી ખતમ થઈ જાય. અને લોકશાહીમાં લેજિટિમસી બહુ મહત્વની વાત છે. તમે ચૂંટણી હારી જાઓ એટલે ગમે તેટલો પ્રભાવશાળી નેતા, ગમે તેટલો શક્તિશાળી નેતા કેમ ના હોય, એની લેજિટિમસી પૂરી થઈ જતી છે. એટલે હું નથી માનતો કે આવનારા સમયમાં ટ્રમ્પ દ્વારા એવા કોઈ પગલા ભરવામાં આવશે જેથી કરીને અમેરિકાને કે વિશ્વને કોઈ લાંબા ગાળાનું નુકસાન થાય. છતાં પણ મેં કહ્યું એ પ્રમાણે રાજકારણમાં અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ભવિષ્યવાણી કરવી ક્યારે પણ સહેલી નથી હોતી. જય નારાયણ સર. ધન્યવાદ અમિતભાઈ. દર્શક મિત્રો, એક નાટક આવ્યું હતું અને એનું નામ હતું તગલક. એ તગલકનો પડદો ઉચકાય એનો પહેલો ડાયલોગ હતો, ધીસ ઇઝ તમિલનાડ, એનીથિંગ કેન હેપન હિયર. આ તમિલનાડુ છે, અહીં ગમે તે બની શકે. એ વખતના ત્યાંના જે રાજકીય પ્રવાહો અને રાજનેતાઓ હતા એના ઉપર એક સરકાસ્ટિક સ્ટેટમેન્ટ હતું. રામાસ્વામી ચોનું આ નાટક હતું. આ જ વસ્તુ કંઈક અંશે અમેરિકામાં સાચી પડી શકે કે લોકશાહી છે, અમિતભાઈએ કહ્યું તે પ્રમાણે, અને ટ્રમ્પ એ દુનિયાના એક એવા નેતા રહ્યા છે કે જે અનપ્રિડિક્ટેબલ છે. એમને તમારે કંઈક રીડ કરવા હોય અથવા તો એમના વર્તન વિશે વર્તારો કરવો હોય તો ટ્રમ્પ જ છે. એટલે એ તમે ન કરી શકો. એટલે કંઈ પણ ચોંકાવનારી બાબત એ કરી શકે, એને એ આળવિતરા કરવામાં સક્ષમ છે. પણ કેતનભાઈ, જ્યારે બાઇડન 270 ક્રોસ કરી ગયા ત્યારે અમેરિકામાં પેન્ટાગોનથી માંડીને સિક્રેટ સર્વિસીસ સુધીના બધાએ પોતપોતાનું કામ કરી દીધું. વ્હાઇટ હાઉસનું જે બ્યુરોક્રેસી છે, they started preparing for the meetings for creating certain basic committees for the incoming president. આ બાબત ભારતના લોકોએ સમજવા જેવી છે. ત્યાં GR બહાર નથી પડતો, GR બહાર નથી પાડવો પડતો. આ દેશ સિસ્ટમ ડ્રીવન દેશ છે. ત્યાં એક સિસ્ટમ પ્રમાણે ચાલે છે બધું. એટલે પેન્ટાગોનને કોઈ GR બહાર પાડીને નહોતું કહેવું પડ્યું કે હવે આની એર સ્પેસ ઉપરની બ્લોક કરી દો, કે સિક્રેટ સર્વિસીસને એવું નહોતું કહેવું પડ્યું કે પ્રેસિડેન્ટ ઇલેક્ટ થઈ ગયા હવે જો બાઇડન, તો એને તમે સિક્યોરિટી કવર એક્સટેન્ડ કરી દો. આવું કંઈ ના કહેવું પડે. સિસ્ટમ પોતાની મેં કામી લાગી જાય. અને આ જ સિસ્ટમ એ જ્યારે આમનું ટેન્યોર પૂરું થશે ત્યારે 71 દિવસ પછી એમને બિસ્તરા પોટલા લઈને વ્હાઇટ હાઉસમાંથી વિદાય પણ કરશે. અગાઉ પણ કેતનભાઈ એક કિસ્સામાં આવું બન્યું છે અમેરિકામાં કે એક પ્રમુખે વ્હાઇટ હાઉસ ખાલી કરવાની અને ચૂંટણીના પરિણામોને સ્વીકારવાની ના પાડી હતી. ત્યારે આખો પ્રેસિડેન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ મૂવ્ડ અવે ફ્રોમ હિમ એન્ડ દે કન્ટિન્યુડ ટુ ડીલ વિથ ધ ન્યૂ પ્રેસિડેન્ટ ઇલેક્ટ. આપને શું લાગે છે, અમેરિકામાં આ પાછો બીજી વાર આ અંક ભજવાઈ રહ્યો છે, તો આમાં શું થશે? આમાં એવું છે કે પરિસ્થિતિ બહુ ગૂંચાઈ ગયેલી છે. આપણા એમનું કોન્સ્ટિટ્યુશન આપણા જેવું નથી, ઇન્ડિયા કે બીજા બધા મોટા ભાગની ડેમોક્રેસી જેવું. સૌથી પહેલો મુદ્દો એ છે કે ટ્રમ્પ, આપણે બ્રિજની ગેમમાં હોય કે નો ટ્રમ્પ મીન્સ એના પછી કોઈ બધા પત્તાનો કોઈ સાર ના રહે.
તો ટ્રમ્પની જે માનસિકતા છે એમની બધી ચોપડી લખી છે. મેરી ટ્રમ્પે, વુડવર્ડ ટેપ છે, બોલ્ટને, 10 ચોપડીઓ આવી ગઈ. પ્રોબ્લેમ એ છે કે રિપબ્લિક પાર્ટીની પોલિસી અને એમની જે નીતિઓ કે નૈતિકતા એ અત્યારે મહત્વની નથી રહી. ભીખુભાઈએ કહ્યું એ પ્રમાણે અત્યારે ટ્રમ્પિઝમ છે. હવે ટ્રમ્પને વોટ ઓછા મળ્યા છે, પણ અત્યાર સુધીના અમેરિકાના ઇતિહાસમાં જે હારી ગયેલો ઉમેદવારો એને આટલા વોટ ક્યારેય મળ્યા નથી. પરંતુ આમાં 2-3 છે કે પ્રેસિડેન્ટની પાસે 20 જાન્યુઆરી સુધી પૂરા પાવર રહેતા હોય છે. એમણે કાલે ટ્વિટર પર એમના ડિફેન્સ સેક્રેટરી, એટલે આપણા ડિફેન્સ મિનિસ્ટર કહેવાય, એમને કાઢી મૂક્યા. 10 દિવસમાં એવું કહેવાય છે કે સીબીઆઈ અને એફઆઈઆરના ડાયરેક્ટરને પણ બદલી કાઢી શકે. તો આમાં પરિસ્થિતિ એ છે કે ટ્રમ્પ કોઈ પણ નિર્ણય લઈ શકે છે. અને જે ટ્રાન્ઝિશન હોય છે, છેલ્લા 40 વર્ષથી ચાલતી હતી કે જે હારી ગયેલા પ્રેસિડેન્ટ હોય નવા પ્રેસિડેન્ટને બોલાવે અને પછી એનું જે હેન્ડ ઓવર ટ્રાન્ઝિશન સિસ્ટમ હોય. હવે એની જે એડમિનિસ્ટ્રેટર છે, ટ્રમ્પે મોટા અમેરિકાની જે અધિકારીઓ નિમવાની સિસ્ટમ છે ને સ્પોઇલ્ડ સિસ્ટમ કહે છે. એટલે પ્રેસિડેન્ટે જેને નીકળવા એને નીકળી દે. તો જે મર્ફી છે એણે હજુ સુધી સર્ટિફિકેટ સાઇન નથી કર્યું. પ્રેસિડેન્ટ બાકીના 4 સ્ટેટોએ હજુ સુધી એમના રિઝલ્ટ પર સાઇન નથી કર્યું. એટલે આપણે કહી શકીએ કે બિડેન 100% જીતી ગયા. 20મી જાન્યુઆરીએ પ્રેસિડેન્ટ બનશે, પણ ત્યાં સુધી સૌથી પહેલા ટ્રાન્ઝિશન ટીમનું આજે 9મી નવેમ્બરે શરૂ થવું જોઈએ. એક્સેસ મળશે નહીં. સૌથી મહત્વની વસ્તુમાં ઇન્ટેલ હોય છે કે બ્રીફિંગ, એના પૈસા, કોઈ પણ ઓફિસમાં અધિકારીઓને જવું હોય તો હાલના તબક્કે જ્યાં સુધી આ ટ્રાન્ઝિશન ટીમનું સર્ટિફિકેટ સાઇન થાય નહીં ત્યાં સુધી બિડેનની ટીમના કોઈ પણ અધિકારીને મળી શકે નહીં, એમનું બ્રીફિંગ ના થાય. વધારે ચિંતાની વસ્તુ એ છે કે ડિફેન્સ સેક્રેટરી, એટલે આપણા ડિફેન્સ મિનિસ્ટર કહેવાય, એમણે કાલે જે કાઢી મૂક્યા. હવે સૌથી વધારે લોકો એ ગભરાય છે કે હોમલેન્ડ સિક્યોરિટી અને બહારની એ બંને ડિફેન્સ સેક્રેટરીનું બહુ મહત્વનો પાર્ટ રહેતો હોય છે. એમણે પોર્ટલેન્ડને બધે જ્યારે રાયટ થાય ત્યારે ના પાડી હતી, કન્ફેડરેશન નામ ચેન્જ કરવાની ત્યારે પણ ના પાડી હતી. પણ જે ઇરાક અને અફઘાનિસ્તાન, એ સૈનિકોને ટ્રમ્પે કહ્યું છે કે ડિસેમ્બરમાં પાછા ક્રિસમસ પહેલા બોલાવી લેશે. આ અત્યારે સૌથી મોટું ટેન્શન છે. બીજું, જ્યુડિશરી ત્યાંની નક્કી કરતી હોય છે. કેસ થયા છે બધા ફ્રિવોલસ છે. અને બારે જે કહ્યું તો એના ચીફ ક્રિમિનલ પ્રોસિક્યુટરે, ત્યાંના બ્યુરોક્રેટ્સો મોટાભાગના નૈતિકતા ધરાવતા હોય છે, એટલે એને રિઝાઇન કરી દીધું. પણ આજે અત્યારે સૌથી મોટો કેસ ઓબામા કેરનો કેસ ચાલે છે. એટલે એ કેસ પછી અમેરિકામાં 20 કરોડ લોકોને હેલ્થમાં પ્રોબ્લેમ થશે. તો બિડેન જાન્યુઆરી 20 સુધી એ પણ ના કરી શકે. કોવિડમાં 2,40,000 પણ પહોંચી ગયા છે. 1 કરોડનો આંકડો કેસનો વધી ગયો છે. અમુક સ્ટેટમાં 60%થી ઉપર જે કહેવાય કે હોસ્પિટલો બધી ભરાવા માંડી છે, એટલે ત્યાંય પ્રોબ્લેમ છે. એટલે જે ટ્રમ્પની પોલિસી ઢીકતી ધરા જેવી છે. ટ્રમ્પ ઇઝીલી જશે નહીં, કારણ કે અમેરિકાના રાજકારણમાં સેનેટનું બહુ મહત્વ હોય છે. અને સેનેટમાં અત્યારે ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે નહીં. સેનેટમાં 2 સીટોનું ઇલેક્શન બાકી છે જોર્જિયામાં, જ્યાં ટ્રમ્પનું ઘણું પ્રભુત્વ છે. એટલે અત્યારે ડેમોક્રેટિક પાર્ટીમાં ટેડ ક્રુઝને જે લોકોએ એમનો જે વિરોધ કર્યો હતો એ લોકો બોલવા તૈયાર નથી. એક પણ રિપબ્લિક સેનેટર 2-3ને મિટ રોમ્નીને છોડી દઈએ તો કોઈ ટ્રમ્પની સામે બોલશે નહીં. એટલે ટ્રમ્પનું મહત્વ અમેરિકાના રાજકારણમાં ટ્રમ્પિઝમ રહેશે. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ટ્રમ્પ 20 જાન્યુઆરી સુધી, મોહમ્મદ તકલફ તો હોશિયાર માણસ હતો, એને ઘણા સારા જે કહેવાય કે 200 વર્ષ આગળના પગલા લીધા હતા. ટ્રમ્પ 200 વર્ષ પાછળ જવા માંગે છે. એટલે આ જે દીકરીદારની પોલિસી છે એમાં ઇમિડિયેટલી ટ્રમ્પને એમની પત્ની, એમનો જમાઈ કુશનર સમજાવવા ગયા હતા. પણ લાગે છે એવું કે ટ્રમ્પ કોઈનું સાંભળતા નથી. એ એમને બહુ 20 વર્ષ પહેલા કહ્યું હતું કે રિપબ્લિક પાર્ટીમાં કોઈ ડફોળ માણસ બી ઉભો રહે તો હું પ્રેસિડેન્ટ બની શકું, જે એણે સાચું ઠેરવી બતાવ્યું છે. અને એમના જે સપોર્ટરો છે, આમ જોવા જઈએ તો કોંગ્રેસમાં પણ ડેમોક્રેટિક પાર્ટીની સીટો ઓછી થઈ ગઈ છે. સેનેટમાં પણ જે લોકો આવ્યા નથી. એટલે પ્રેસિડેન્ટમાં બિડેન આવ્યા છે, પણ ઓવરઓલ ટ્રમ્પનો સપોર્ટ ઘટ્યો એવું ટ્રમ્પને લાગતું નથી. અને એ હકીકત છે. જ્યુડિશરીમાં 9માંથી 6 જજ ટ્રમ્પના, એટલે રિપબ્લિક પાર્ટીના છે. એટલે આવી પરિસ્થિતિ છે. એમાં 20મીએ બિડેન અમેરિકાના પ્રેસિડેન્ટ મળશે, પણ જેને કહેવાય ને માઇલ્સ ટુ ગો બિફોર હી બીકમ્સ પ્રેસિડેન્ટ.
અને આપણે જે માનીએ છીએ એવું નથી. ત્યાં આગળ સેનેટ બહુ પાવરફુલ હોય છે, એટલે એને પૈસા જે બિલ પાસ કરાવવા હોય. ઓબામાની એક અગત્યની વસ્તુ યાદ રાખવા જેવી છે કે એમની સેકન્ડ ટર્મમાં મેક કોનેલે કહ્યું હતું કે હી વિલ બી વન ટર્મ પ્રેસિડેન્ટ, અને ઓબામા બીજી ટર્મમાં બહુ ઓછું કામ કરી શક્યા હતા. એટલે કદાચ આપ જે કહ્યું જોન એડમ્સ હતો અમેરિકાનો પ્રેસિડેન્ટ, એને ખાલી કરવાની ના પાડી હતી. એવી પરિસ્થિતિ સમટાઈમ રિપીટ, કદાચ એવું પણ બની શકે. અને એમને બહાર કોણ કાઢશે એ મોટી વસ્તુ છે. એટલે બીડન પ્રેસિડેન્ટ બનશે, પણ એ પહેલા મારા ખ્યાલથી એરિઝોના, જોર્જિયા, મિશિગનમાં રિકાઉન્ટ છે અને પેન્સિલ્વેનિયા, 4 રિઝલ્ટ જ્યાં સુધી સાઇન ના થાય ત્યાં સુધી એમને પ્રેસિડેન્ટ ડિક્લેર ના કરી શકાય. જીતી ગયા છે હકીકત છે, પણ જે સર્ટિફિકેટ આપણે ઇલેક્શનમાં સાઇન કરે છે એ હજુ સુધી સાઇન નથી થયું. ટ્રાન્ઝિશનનું સર્ટિફિકેટ સાઇન નથી થયું. પરિસ્થિતિ ખૂબ જ ગૂંચવાડા ભરેલી છે. અને આંતરરાષ્ટ્રીય રીતે ઈરાક અને અફઘાનિસ્તાનમાં જે ફ્રન્ટલાઈન હોય છે અમેરિકાની પોલિસી, એ બી થોડી ગૂંચવાડામાં પડેલી છે. એટલે અમેરિકામાં કહેવાય કે એમની પરિસ્થિતિ અત્યારે યથો ભ્રષ્ટ તથો ભ્રષ્ટ જેવું થઈ ગયું છે. અદવાત વધારે થઈ ગઈ થોડી. ધન્યવાદ કેતનભાઈ. બેક ટુ યુ સર. both the experts, Dr. Amit Dholkia and Dr. Ketan Shukla, એમણે પોતપોતાના વ્યૂઝ કહ્યા છે. આપે જે ચર્ચાની શરૂઆત કરાવી આપી ત્યાંથી આગળ વધીને એમણે જે મુદ્દા મૂક્યા છે એ જોતા એવું લાગે છે કે છેલ્લી જે એક પહેલી રોબર્ટ ફ્રોસ્ટની એમણે કવિતાની એક લીટી વાપરી કે માઇલ્સ ટુ ગો, માઇલ્સ ટુ ગો, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. હજુ એ આ હેન્ડઓવરની તારીખ જાન્યુઆરી 20 આવે એ પહેલા ટ્રમ્પ ઘણું બધું કરી શકે એમ છે. આપ કઈ રીતે જુઓ છો અમેરિકાનું શું થશે? યુ ફીલ દેટ અમેરિકા વિલ હેવ એ મેજર પ્રોબ્લેમ બિફોર 20th of January? 20 જાન્યુઆરી પહેલા અમેરિકામાં કંઈક એવું બને કે જે અમેરિકાને પણ આવનાર વર્ષો સુધી એવા ઘા પાડી જાય કે એને રૂઝાવતા રૂઝાવતા નાકે દમ આવી જાય? વાંચવાનું હોય ત્યારે તો જોવું પડે. યસ સર. હું કંઈક કહેવા માંગતો હતો. હા, પ્લીઝ ગો હેડ. કહી શકું? હા જી જી જી, વિથ પ્લેઝર સર. એમાં બે ત્રણ વસ્તુઓ છે. એક તો રિમેમ્બર કે આ માણસ જયારે કહે છે, ટ્રમ્પ જયારે કહે છે હું પાછો આવીશ, અથવા તો હું તદ્દન હાર્યો એમ નથી માનતો, એની પાછળ એક વસ્તુ એ પણ છે કે 2 જ વર્ષમાં મિડ ટર્મ કોંગ્રેસના જયારે ઇલેક્શન થશે ત્યારે એ પોતાનું વજન કેટલું છે દેશમાં એ બતાવી શકે સ્થિતિમાં છે. 2024 સુધી રાહ જોવાની જરૂર નથી. 2022 ની અંદર મિડ ટર્મ ઇલેક્શનમાં એનું કેટલું દેશમાં વજન છે એ દેખાશે. બીજી વસ્તુ સમજવાની જરૂર છે કે એ માણસ જે શું એની આઈડિયોલોજી શું છે એ મને સમજ પડતી નથી. રિમેમ્બર એ જયારે 2016માં ચૂંટાઈને આવ્યા ત્યારે એમણે 3-4 મહત્વના વાક્યો હતા. 1 નેશન, 1 હાર્ટ, 1 પીપલ. કોઈ જાતના એમાં ડિફરન્સીસ ના જોઈએ. અને બીજું એમણે કહ્યું હતું કે 20th જાન્યુઆરી ત્યાં સોગંદ લીધી લેવાય છે. 20th January will go down in history as a day when people regained their freedom. ડેમોક્રેસી તો 20મી જાન્યુઆરી આવશે હું જયારે સત્તા ઉપર આવીશ ત્યારે. તો સવાલ એ સમજવાની જરૂર છે કે આ માણસ ડેમોક્રેસીને નામે, અને ઘણા માણસો તો એ માને છે કે ટ્રમ્પ જે છે પોતે ભલે ઓટોક્રેટિકલી આ રીતે વર્તન કર્યું હશે પણ ડેમોક્રેસીના જે અમુક સિદ્ધાંતો છે એને કંઈક અંશે વળ્યો છે. એ ડેમોક્રેસીનો શું ખ્યાલ છે એ મારે સમજવું છે. ડેમોક્રેસી અને સ્ટેટ વચ્ચે નો વિરોધાભાસ તો ઘણા સદીઓથી ચાલ્યો આવ્યો છે. ત્યારથી સ્ટેટ 17મી સદીમાં બહાર આવી ત્યારથી ડેમોક્રેસી વાળા એમ કહે છે કે સ્ટેટ ઓપરેસિવ છે, ના જોઈએ. માર્ક્સ કહે છે કે વિધરિંગ ઓફ ધ સ્ટેટ એ બધી વાતો લઈને આવે છે. રાઇટ વિંગ વાળા પણ કહે છે હવે તો કે જ્યાં ડેમોક્રેસી છે ત્યાં સ્ટેટ ના હોવું જોઈએ. ડેમોક્રેસી બિલોંગ્સ ટુ ધ પીપલ. સ્ટેટ જે છે તે પીપલ નથી. સ્ટેટમાં તો એલિટ છે, એક્સપર્ટ છે, આને જુદું રાખવું. આ ડેમોક્રેસી અને સ્ટેટ વચ્ચે જે આખો સંઘર્ષ ઉભો થાય છે એ સંઘર્ષના સંદર્ભમાં હું આ ટ્રમ્પને જોઈ રહ્યો છું. ટ્રમ્પ જે છે એ કહે છે કે હું આઈ એમ ફોર ધ પીપલ. એમની સગવડો મારે જોવાની છે ખાસ.
એક્સપર્ટો અને બધા નિષ્ણાતો છે એ બધા નકામા છે, કારણ કે દેશને ખોટી રીતે લઈ જાય છે. એ એક્સપર્ટ અને નિષ્ણાતો સ્ટેટના માણસો છે, એટલે સ્ટેટની વિરોધ છું, ડેમોક્રેસીની ફેવરમાં છું. આ એનું જે થિંકિંગ જે છે એ કંઈક અંશે અમેરિકન પ્રજામાં પણ ઊંડે જોવામાં આવે છે. એટલે એ ખતરનાક છે, કારણ કે એમાંથી સીધું ઊભું થાય છે પોપ્યુલિઝમ. પીપલ જે કે પીપલની શું વ્યાખ્યા તમે આપો, પણ જે પીપલ જે કે સાચું, બીજા બધા નિષ્ણાતો ખોટા, જે આપણે ત્યાં જોન્સને કર્યું છે ઇંગ્લેન્ડની અંદર એ રીતે. એ આખું જે થિંકિંગ જે છે એને જ્યાં સુધી સિસ્ટમેટિકલી ક્રિટિસાઇઝ અને એટેક કરવામાં ન આવે ત્યાં સુધી ડેમોક્રેસીને નામે, નેશનલિઝમને નામે જાત જાતના તુક્કાઓ ફેલાતા રહેશે અને આ જાતની આઈડિયોલોજી નો પ્રભાવ રહેશે. એ પણ એક વિચારવાની જરૂર છે. એની થિંકિંગ પાછળ મહત્વનો વિચાર શૈલી શું છે. હું અટકું છું અહીંયા, બીજા મિત્રો બોલી શકે એટલે, નહીં તો આગળ વધ્યો હોત જરા. નહીં, આપ 5 મિનિટ વધારે લેશો તો વાંધો નહીં સર, પ્લીઝ ગો હેડ. હેલો. હા, you can take 5 minutes more, there is no problem. Oh, I see. Well, if I may, then I would like to say something in the case of Trump. The first thing is I want to provide. અંગ્રેજીમાં બોલાઈ ગયું, માફ કરજો, તમે પણ અંગ્રેજીમાં બોલો છો, ગુજરાતીમાં બોલો છો, બંને ભાષામાં. હું બંને ભાષામાં બોલું તો ચાલશે ને? ચાલે ચાલે. આઈ વિલ સમરાઇઝ ઇટ. પહેલી વસ્તુ એ કે આ માણસની એની પોલિસી કઈ જાતની પોલિસી છે. પોલિસી લેવલ ઉપર આપણે એમને એટેક કરી શકાય, કારણ કે એ તો મેં વાત છે કે આમનામાં મને કઈ દામ દેખાતું નથી ટ્રમ્પની અંદર. એ માણસ જે લેવલ ઉપર વાતો કરે છે, જે લેવલ ઉપર સ્ત્રી વિશે વાતો કરે છે, જે લેવલ ઉપર નાના છોકરાઓ વિશે વાતો કરે છે, ઇમિગ્રેશનમાં માણસોને મારવા દે છે, જે આટલી હદ સુધી માણસ જઈ શકે છે, એ માણસ વિશે મને તો કોઈ જાતનો સમય નથી. માણસ મહત્વનો બને છે મારી નજરે એટલા ખાતર કે લોકોને કંઈક સમજાવી શકે છે, ખોટું પણ સમજાવે છે. લોકો ઉપરનો હોડ છે. જે દેશમાં લગભગ 2.5 લાખ માણસો મરી ગયા કોવિડને લઈને, એ દેશમાં તમે છૂટથી કહી શકો છો કે કોવિડ જેવી વસ્તુ નથી, અને તો લોકો માને નહીં. ત્યાં તો અમેરિકન લોકો મૂર્ખ છે, ત્યાં તો આ વસ્તુ સાચી છે. હવે અમેરિકન મૂર્ખ છે એવું તો કહી ના શકાય. તો પછી કેવી રીતે એ દેશની અંદર આ માણસ આટલી હદ સુધી આવી શકે? આવું બેહદ વિભત્સ બોલીને, એટલે એને સમજવા માટે બહુ જરૂરી છે. અને એવી જ વસ્તુ આ દેશમાં થઈ રહી છે, ઇંગ્લેન્ડની અંદર થઈ રહી છે. જોન્સન જયારે અમુક જાતની વાતો કરે છે, જયારે ડેઇલી ટેલિગ્રાફના રેપ્રેઝેન્ટેટિવ હતા બ્રસેલ્સમાં, ત્યારે બધા ખોટા ફેબ્રિકેટ કરેલા વાક્યો બધા મૂકે યુરોપિયન કમ્યુનિટીના પ્રેસિડેન્ટના મોંમાં, જુઠ્ઠાણું તદ્દન. અને એ માણસે ઓબામા વિશે કહું હતું કે તો કિન્યાનો છે એટલે ઇંગ્લેન્ડ તો તેને હેઠળ તો હોય ને. એ કેટલી હદ સુધી માણસ જોઈ શકે છે. તો મારે એ માણસને સમજવો છે લોકો શા માટે એનામાં વિશ્વાસ રાખે છે એ આટલી હદ સુધી. અને એક વિશ્વાસનું કારણ તો એ કે લોકોના જે પૂર્વગ્રહો છે એ પૂર્વગ્રહોને પોષે છે. નેશનલિસ્ટ, અમેરિકા ફર્સ્ટ, દરેક માણસ માનશે કે અમેરિકા ફર્સ્ટ હોવું જોઈએ. અમેરિકા ફર્સ્ટ ક્યારે નથી મને સમજાતું નથી. અથવા તો આપણે અમેરિકન કલ્ચર જે છે કલ્ચર પ્રમાણે દેશ ચલાવવો જોઈએ. બહારની કલ્ચર આપણે ત્યાં આવીને દાદાગીરી કરવાનો પ્રયત્ન કરે ન ચાલે, મલ્ટીકલ્ચરિઝમ ન ચાલે. આ જાતના સિમ્પલિસ્ટિક સિમ્પ્લિફાઈડ નહીં, સિમ્પલિસ્ટિક સ્લોગન્સ એ પ્રજાને આપતો જાય છે, પ્રજા માનતી જાય છે. અને એનાથી આગળ જઈએ એ થિંકિંગ જે છે કયા થિંકિંગની અંદર રહીને માણસ દુનિયાને જોવે છે એ મારે સમજવું છે. અને તેમાં ડેમોક્રેસી વર્સિસ ધ સ્ટેટ એ મને મહત્વનું લાગે છે. એ આખો કોન્ટ્રાસ્ટ જે છે બધે યુરોપની અંદર પણ, ઇંગ્લેન્ડની અંદર પણ, ઇન્ડિયાની અંદર પણ ડેમોક્રેસી જે છે જોઈ એ સારી, તમે એ લોકો કઈ રીતે સમજીએ તો, અને સ્ટેટ વિરુદ્ધ એ સમજવાની જરૂર છે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.
Shall I move to Amitbhai now? યસ પ્લીઝ. અમિતભાઈ, આપણે પારેખ સાહેબને સાંભળ્યા. 4 મુદ્દા બહુ અગત્યના એમાંથી તરીને બહાર આવ્યા કે જે અધિકારીઓ છે, નિષ્ણાતો છે, એ બધા તો સરકારી માણસો છે, એમને પ્રજાનો જે પલ્સ છે તે ખ્યાલ ના હોય. હું પ્રજાનો માણસ છું એટલે મને પ્રજાનો પલ્સ ખબર પડે છે. ત્રીજું, ઇલેક્શન્સ આર ફોટ એન્ડ વન ઓન ઇમોટિવ ઇશ્યુઝ. ઇલેક્શનમાં જો તમે ઇમોટિવ ઇશ્યુ ઊભો નથી કરી શકતા તો માત્ર ડેવલપમેન્ટલ ઇશ્યુઝ ઓર પોલિસી ઇશ્યુઝ પર ઇલેક્શન લડાતા નથી ને જીતાતા નથી. અને લોકોના પૂર્વગ્રહોને પોષે એક યા બીજી રીતે એક પ્રકારનો કટ્ટરવાદ ઊભો કરે તે માણસનો એક અમુક એનો પણ મોટો જબરજસ્ત એક સપોર્ટર વર્ગ બનતો હોય છે. આ 4 મુદ્દા જે આપણે ટ્રમ્પના આખા એ વર્તનમાંથી જોઈએ છે, જે અત્યારે અમેરિકન ડેમોક્રેસી એટલે કે લોકશાહીમાં બની રહેલા જોઈએ છે, એને આપ ભારતના સંદર્ભમાં કઈ રીતે જુઓ છો અને વિશ્વના સંદર્ભમાં કઈ રીતે જુઓ છો? આપણે બહુ મહત્વનો મુદ્દો અત્રે પેશ કર્યો છે. પોપ્યુલિઝમ, લોકપ્રિયતાવાદ, આપણે જો એને લૂઝલી ટ્રાન્સલેટ કરી ગુજરાતીમાં, અને એમાં પણ રાઇટ વિંગ પોપ્યુલિઝમ, એક જમણેરી રાષ્ટ્રવાદ પર આધારિત પોપ્યુલિઝમ, એ આખી દુનિયામાં ધીમે ધીમે એક પેન્ડેમિકની માફક પ્રસરી રહ્યું છે. ટ્રમ્પની જે વર્તણૂક અને ટ્રમ્પની વિચારધારા કદાચ આમાં થોડી વધારે પડતી ઉગાડી, પરંતુ વધતે કે ઓછે અંશે વિશ્વના ઘણા બધા નેતાઓ આ જ વિચારધારાથી પીડિત છે અને એમની નીતિઓમાં આ જ વિચારધારાને આધારે એવો નિર્ણય લે. હું માનું છું કે બોરિસ જોન્સન હોય કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન હોય કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ હોય કે ભારતમાં પણ કેટલાક સ્તરે દેખાતું નેતૃત્વ હોય, હું રાષ્ટ્રીય સ્તરના નેતૃત્વની વાત નથી કરતો, પણ કેટલાક નીચેના સ્તરને દેખાતું જે નેતૃત્વ હોય અને એમના જે વાણી, વર્તન અને વિચારો હોય, એ તમામમાં આજે જેને આપણે મોડરેશન કહીએ, મધ્યમ માર્ગ, બધાને સાથે લઈને ચાલવાની વૃત્તિ અને બધાને સાથે લઈને ચાલશું તો જ દેશ અને સમાજ બચી રહેશે, એ જે પાયાનો વિચાર છે એ વિચાર અત્યારે નબળો થઈ રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક આત્યંતિકતા અને એક્સક્લુસિવિઝમ, આ બંને એલિમેન્ટ રાજકીય નિર્ણય પ્રક્રિયામાં, પ્રચારમાં અને ચૂંટણીઓમાં જે લાગણી ઉશ્કેરવાની એક બે લગામ પ્રવૃત્તિઓ થતી હોય છે, એમાં આ આપણને બહુ પ્રબળ દેખાય છે. મને લાગે છે કે આ એક બહુ ગંભીર બાબત છે. સમાજ હંમેશા વૈવિધ્યપૂર્ણ રહેવા, ઓળખની રીતે વૈવિધ્યપૂર્ણ રહે, અનેક ધર્મો, અનેક ભાષાઓ, અનેક ઓળખો, અનેક જાતિઓ, અનેક સપનાઓ, અનેક અભિપ્સાઓ સાથે સમાજ હોય છે. અને દુનિયાનો તમામ દેશો અત્યારે મલ્ટીકલ્ચરલ થઈ ગયા છે, સાંસ્કૃતિક આદાન પ્રદાનને કારણે, માઇગ્રેશનને કારણે. આવા સમયે જો દેશનું કેન્દ્રીય નેતૃત્વ એક્સક્લુસિવ અને એક્સ્ટ્રીમ એવી વિચારધારાને આધારે નિર્ણયો કરશે અને સમાજના એક વર્ગને એવું લાગે કે આ દેશ અમારો નથી, અથવા તો આ દેશની સરકાર અમારા સપનાઓ કે અમારી ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ નથી કરતું, એ એક ચોક્કસ વર્ગ, એક ચોક્કસ ઓળખના લોકોનું જ પ્રતિનિધિત્વ કરે છે, એવી જો કલ્પના સમાજના એક વર્ગમાં કે મોટા વર્ગમાં ઊભી થાય તો સ્વાભાવિક છે કે વિઘટનવાદી પ્રવૃત્તિઓને વધારે વેગ મળે. ટ્રમ્પની જે સૌથી મોટી મર્યાદા હતી તે એ હતી કે એણે એવું માન્યું કે અમેરિકા એ માત્ર શ્વેત રંગી ખ્રિસ્તી પ્રજાનું રાષ્ટ્ર છે અને શ્વેત રંગી અને ખ્રિસ્તી પ્રજા નથી એવી તમામ પ્રજાઓ અમેરિકાનું નૈસર્ગિક નાગરિકત્વ ધરાવતી નથી અને એ તો આ શ્વેત પ્રજાની દયા ઉપર ત્યાં જીવી રહી છે. તો
મને લાગે છે કે આ એક ખતરાની ઘડી છે અને આપણે ટ્રમ્પની હારમાંથી એ પદાર્થપાઠ શીખવાનો છે કે અલ્ટિમેટલી મોડરેશન વિન. કોઈ પણ સમાજને માટે જો ટકવું હોય તો મોડરેશન અને મધ્યમ માર્ગ જ ઉત્તમ માર્ગ છે. ડાબી તરફનો આધ્યાત્મિકતા કે જમણી તરફની આધ્યાત્મિકતા, આ બંને સમાજને માટે, રાષ્ટ્રને માટે અને વિશ્વને માટે ખૂબ જ ખતરારૂપ હોય છે. અને ભારતને માટે પણ આ જ એક પદાર્થપાઠ શીખવાનો છે કે ભારતે જો ટકવું હશે તો સર્વ સમાવેશક, કેન્દ્રવર્તી, મધ્યમ માર્ગી અને ઇન્ક્લુઝિવ પોલિસીના આધારે જ ભારત એક મહાન રાષ્ટ્ર તરીકે આગળ ઉભરી શકશે. જય નારાયણભાઈ. ધન્યવાદ. દર્શક મિત્રો, અમિતભાઈએ જે વાત કહી બહુ સમજવા જેવી છે. અત્યારે દુનિયાભરમાં એકાધિકારવાદ અને જમણી તરફે ઝૂકેલું એક વલણ જે કેટલાક લોકોને એવું માનવા પ્રેરે કે જે સરકાર છે તે અમુક જ વર્ગને અનુલક્ષીને પોતાની નીતિઓ અને પોતાના કામો કરે છે, તો એ વિઘટનવાદી પરિબળોને વેગ આપે અને એ વિઘટનવાદી પરિબળોને જો વેગ મળે તો દેશમાં તકલીફના મંડાણ થાય. અને એટલે મધ્યમ માર્ગીય વિચારસરણી ઉપયોગી છે. પણ કેતનભાઈ, મારે તમને એ પૂછવું છે કે આ મધ્યમ માર્ગીય વિચારસરણી છે એનાથી ચૂંટણી નથી જીતાતી. અત્યારે ચૂંટણી જીતવી હોય તમારે તો એ ક્યાં બીજી રીતે લોકોને તમારે એક એવા મુદ્દા તરફ લઈ જવા જોઈએ કે જે ઇમોટિવ હોય, એક્સ્ટ્રીમ વાત કરતા હો તમે, કાં તો તમે એમને એટલા બધી હમણાંની જ આપણે ચૂંટણીઓ જે થઈ એની વાત કરીએ આ દેશમાં, તો નોકરીઓ યુવાનોને આપી દો એવી વાત કરો, ગરીબોને મફત વર્ષો સુધી અનાજ મળશે એવી વાત કરો, અરે રસી મફત મળશે એવી વાત કરો. આ પ્રકારના પ્રલોભનોથી માંડીને એક જેને કહેવાય કે લોકરંજક અને લાગણી ઉશ્કેરે તેવી બાબતો વગર ઇલેક્શન જીતી શકાતા નથી. એ ધીરે ધીરે અહીં ભારતમાં જ માનાતું હતું, અમેરિકામાં પણ આવું બન્યું છે એવું લાગે છે આપને? આમાં એવું છે ને કે જેમ જેમ ઇકોનોમી થોડી ખરાબ થતી જાય, છેલ્લા 20 વર્ષમાં 1% લોકોની ઇન્કમ 50% વધી છે. અને બીજી એક વસ્તુ છે કે જે ટ્રમ્પના જે પોસ્ટ ઇલેક્શન જોયું, મોટા ભાગના લોકોએ કોઈ કે ઇઝ અ વેરી સ્ટ્રોંગ પર્સન. એટલે આપણે જોવા જઈએ તો વિશ્વમાં બ્રાઝિલમાં બોલ્સોનારો છે, એ બી કોરોનાને માનતા નથી. ટ્રમ્પ છે, તુર્કીમાં અર્ડોગાન છે, પુતિન છે, જી છે. એટલે અત્યારે દુનિયામાં મોટા ભાગના જે લીડરો છે એ બધા ઓથોરિટેરિયન અને સ્ટ્રોંગ લીડર છે. તો આ સ્ટ્રોંગ લીડરમાં પ્રોબ્લેમ શું થાય છે કે ટ્રમ્પનો બી ત્યાં બધા લોકો રેસિઝમમાં માનતા નથી. બીજે જીત્યાનું કારણ એ હતું કે બધા ગ્રેજ્યુએટ અને ભણેલા ગણેલા અને ઇવન સબઅર્બન વ્હાઇટ લોકો એને વોટ આપ્યા છે. પણ દરેક દેશમાં 30 થી 35% લોકો જે ટ્રમ્પને વોટ આપ્યો છે, અંડર ગ્રેજ્યુએટ, અનએજ્યુકેટેડ, નોન ગ્રેજ્યુએટ અને રૂરલ. તો તમે યાદ કરશો કે હિટલરને 33% વોટ મળ્યા હતા જર્મનીમાં. એટલે આજે 30 થી 33% વોટ જો સ્ટ્રોંગ થઈ જાય, તેમાં ક્યુએનોન થિયરી, વ્હાઇટ સુપ્રીમસી, એમાં વોટ્સએપ, રેડિયો સ્ટેશન, તો આ બધી જ વસ્તુએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. આપણે વોટ્સએપમાં ઇન્ડિયામાં પણ જોઈએ છે. એટલે આજે ખોટી ધારણાઓ અને જે મિસઇન્ફોર્મેશન જાય છે એનો ટ્રમ્પને બહુ મોટો લાભ મળ્યો છે, જે ડેમોક્રેટિક પાર્ટી એને રોકી શકી નથી. અને એને લીધે જે પ્રોબ્લેમ થયા છે એ પ્રોબ્લેમ હવે અમેરિકામાં બીજા 20 વર્ષ સુધી રહેશે. કે જે માર્ટિન લ્યુથર કિંગ અને એ લોકો જે જોન્સનના ટાઈમમાં વોટિંગ રાઇટ લાયા, એ હવે ફરી પાછું 20 વર્ષ સુધી ત્યાં વોટર સપ્રેશન પણ ઘણું છે. એટલે અત્યારે ઓથોરિટેટિવનો થોડો ઘણો જમાનો છે, પણ સામે ધીમે ધીમે બિડેનના આવવાથી જે પૂજ્યો કાકે કહ્યું હતું કે ગ્લોબલ વિલેજેશન, વસુધૈવ કુટુંબકમ, હોલ વર્લ્ડ ઇઝ વન વિલેજ, એ કન્સેપ્ટ ફરી પાછો ધીમે ધીમે પાછો આવશે. અને એવી લોકોને આશા છે. એટલે બિડેનના ચૂંટણીનું સૌથી વધારે મહત્વ એ છે કે ફરી જે બુદ્ધિઝમમાં મિડલ પાથ કે છે કે નોટ રાઇટ નોટ સેન્ટર, પણ અત્યારે એક્સ્ટ્રીમ રાઇટ અને એક્સ્ટ્રીમ લેફ્ટ, બ્રિટનમાં કોર્બિન હારી ગયા, તે બેની વચ્ચે બિડેન મને એવું લાગે છે કે સારી રીતે ચલાવી શકશે. થેન્ક યુ સર. ફાઇનલ વર્ડ ફ્રોમ યુ. How do you look at the next
71 days in America, would they put a stamp on the maturity of the American people that they will retain the integrity of the nation and will not create such a scare which will take many years to heal? શું લાગે છે આપને આવનાર 71 દિવસમાં અમેરિકામાં દેશ તૂટી જાય તે પ્રકારની અથવા તો અમુક વર્ગ ને બીજા વર્ગ વચ્ચે એક મોટી ખાઈ ઊભી થાય તે પ્રકારના લાગણીઓ દુભાવવાની શક્યતાઓ આપ જુઓ છો? હેલો જય નારાયણભાઈ. જી મેં એક વસ્તુ કહું, જી પ્રોગ્રામ પૂરો થાય પહેલા એક વસ્તુ તો એ કે કોઈ પણ સંજોગોમાં અમેરિકા જેવો મોટો દેશ તૂટી પડે કે સતત એની દુર્ગતિ થાય એવું માનતો નથી. કારણ કે દેશમાં તમે તેની કેટલી બધી સુંદર યુનિવર્સિટીઓ છે, પ્રિન્સટન છે, હાર્વર્ડ છે, ઇન્ડસ્ટ્રી છે, ટેકનોલોજી છે, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, ખાનથી કામ કરનારા માણસો છે, હ્યુમન કેપિટલ કેટલી બધી છે, ઇમિગ્રેશન પોલિસીને લઈને બહારના માણસો સતત આવતા રહે છે. એ દેશ કેવી રીતે તૂટી પડવાનો હતો? એની લેવલ ઓફ સિવિલાઇઝેશન જશે, છાશવારે ઝઘડાઓ થતા રહેશે, હિંસા થતી રહેશે, પણ દેશને જે રીતે એ લોકો ઘડ્યો છે એના ઘડતરમાં અમુક સુંદર વિચારો છે. એના લઈને આટલી મોટી સુંદર યુનિવર્સિટીઓ દુનિયાના કોઈ દેશમાં નથી જે ત્યાં આટલી મોટી ઊભી થઈ છે. બીજા દેશોના માણસોને એ ભલે અત્યારે ઇમિગ્રેશન પોલિસી ખોટી હોય, બીજા દેશના માણસોને એને લાગ્યો છે જેને લઈને તો આટલા બધા ત્યાં માણસો ભેગા થયા છે બીજા દેશના, સતત એનું રિપ્લેનિશમેન્ટ થતું રહેશે. એક વસ્તુ એ. બીજી વસ્તુ કે એક પોલિટિક્સના માણસ તરીકે વિચારું છું કે બાઇડન પાસે જે શું વિકલ્પો રહ્યા. મારે બાઇડન સાહેબ પ્રેસિડેન્ટ થયા, આવતીકાલે શરૂ કરશું થિંકિંગ મારે શું કરવું જોઈએ. હવે જોશે કે કોંગ્રેસ તો એની સાથે નથી, સેનેટ એમની સાથે નથી, સુપ્રીમ કોર્ટ એમની સાથે નથી કારણ કે 6/3 કન્ઝર્વેટિવ છે, સાથે છે કોણ એમની? જો કે એવું કરવા જાય એ રેડિકલ હોય અથવા તો રિપબ્લિકન ને ન ગમે તો એ લોકો પાસે એટલી બધી સંસ્થાઓ શક્તિઓ છે. આ 3 સંસ્થાઓ જે મેં કહીએ, 2 કોંગ્રેસ હાઉસીસ અને સુપ્રીમ કોર્ટ, ખતમ કરી નાખી, ન કરવા દે. પછી આગળ જઈએ અને જો કોઈ કરવા જાય તો પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ વચ્ચે સંઘર્ષ થવાનો. મુખ્ય કારણ એ છે કે આ પ્રેસિડેન્ટ એક જ ટર્મના પ્રેસિડેન્ટ છે, 2 ટર્મના પ્રેસિડેન્ટ ના થઈ શકે. 82 વર્ષે શું લડી શકવાના હતા 4 વર્ષ પછી? એટલે એ પ્રેસિડેન્ટ એનું થિંકિંગ જ એ ટાઈપનું છે કે એક ટર્મ મારી છે પૂરી થાય એટલે ચાલે, એક ટર્મ પછી મારો વારસો શું. એમના જે વાઇસ પ્રેસિડેન્ટ છે એનું થિંકિંગ બીજું હશે, ના મારે તો રહેવું છે અને આ પ્રેસિડેન્ટ જો બીજી વાર ના હોય તો મારે તો એ જાતની વ્યૂહરચના કરવી છે જેથી કરીને અમારું એડમિનિસ્ટ્રેશન બીજી વાર જીતી શકે. એટલે બંને વચ્ચે અવારનવાર ચોઇસીસ આવશે, પોલિટિકલ ચોઇસીસ, એમાં મતભેદ કરવાનો. બાઇડનનો પોતાનો વિચાર મારી ટર્મ કેવી રીતે સુંદર રીતે પૂરી કરી શકું, પેલા બહેનનો વિચાર કે ના આમાંથી અમે કેવી રીતે ફાયદો થાય જેથી કરીને બીજી ટર્મમાં હું આવી શકું, હું લડી શકું. એટલે મને અત્યારે તો ચિંતા એ જ થાય છે કે માણસ કરી શકશે શું? જો આખી તમારી પોલિટિકલ સિસ્ટમ જે પેલા માણસે એ રીતે ઘડીને જાય છે કે જેમાં તમારા માટે ઓપ્શન્સ ઓછા છે. જી સર. What do you do? When the entire institutional structure is designed to paralyze you. અને પેરાલાઇઝ થઈને તમે કંઈક કરો તો પેલા માણસના જે માણસો છે 47% જેટલા લોકો જેને એને વોટ આપે છે એ તો અડધા હથિયાર લઈને તૈયાર છે. માણસે એક જ સિગ્નલ આપવાની જરૂર છે અને કાલેથી વાયરન્સ શરૂ થશે નવી જાતની. એટલે આઈ પીટી ધ પ્રેસિડેન્ટ. મારે જો પ્રેસિડેન્ટ થવું હોય દેશમાં તો આ પ્રસંગે બસ ટાઈમ then I would want to be the president. Thank you, sir. I think the time is pressing me to call off the discussion. But thank you so much for you to joining us. Amit bhai, thank you very much.
કેતનભાઈ, થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, વાત જે છેવટે પારેખ સાહેબે કરી એ છે કે બાઇડન પાસે સેનેટ, કોંગ્રેસ અને સુપ્રીમ કોર્ટ આ બધાને સાથે રાખીને ચાલવાનું, એમના વાઇસ પ્રેસિડેન્ટ સાથે તાલમેલ કરવાનો, આ બધા જ પડકારો એના સામે રહેવાના છે. આ 71 દિવસ તો પડકારના જવાના જ છે, પણ એ પછી પણ એમને બધું આ વાણને પાર ઉતારવાનું એટલું સરળ નહીં હોય. આ આજના જે પ્રકારના અત્યાર સુધીની આપણે પરિસ્થિતિ જોઈએ છે તેના પરથી આ નિષ્ણાત પેનલના તારણો છે. બાઇડન પ્રમુખ તરીકે આવે તો ભારતને શું, ભારત માટે કેવા રહેશે એ વિશેની ચર્ચા એ તો હજુ ઘણી દૂર આપણે લાગે છે કે એ પછી આપણે કરીશું. એટલે મને લાગે છે અત્યારે આપણે આ ચર્ચાને વિરામ આપીએ અને યોગ્ય સમયે એ ચર્ચા હાથ પર ધરીશું. ત્રણેય નિષ્ણાતોનો આ પેનલ પર જોડાવા માટે ફરી એકવાર મારા તરફથી, ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો તરફથી ખૂબ ખૂબ આભાર. દિવાળી માટેની ત્રણેય આપણા પેનલ મેમ્બર્સને હૃદયપૂર્વકની શુભકામનાઓ. શુભરાત્રી, શાબ્બા ખેર, ટેક કેર, આવજો.